મારું નામ ભદ્રાબેન કુંવરજીભાઈ ગામિત, ગામ સિંગપુર। અમે પ્રાકૃતિક સહકારી મંડળી સાથે જોડાયેલા છીએ। પહેલા તો અમે લોકો સખી જૂથમાં જોડાયેલા હતા, પછી આત્મા પ્રોજેક્ટ સાથે જોડાઈને પ્રાકૃતિક ખેતીની અમે તાલીમ લીધી અને અત્યારે અમે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે। અમારી સાથે જે મહિલા મંડળીમાં 250 જેટલી બહેનો જોડાયેલી છે અને આજુબાજુના સિંગપુરના આજુબાજુના 8 ગામોમાં અમે લોકો ખેડૂતોને આ અમારી પ્રાકૃતિક ખેતી વિશે માહિતી આપી રહ્યા છે અને સમજાવી રહ્યા છે। તો હાલ અત્યારે અમે છેલ્લા 2019 થી આ પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે। તેમાં 2019માં અમે લોકોએ સિંગપુર વિભાગ પ્રાકૃતિક ખેતી સહકારી મંડળી રજીસ્ટ્રેશન કરાવી છે। રજીસ્ટ્રેશન કરાવ્યા પછી અમે લોકો આ તાલીમ ગામડે ગામડે પણ જઈને આપી રહ્યા છે અને ખાસ તો અમે એ સમજાવવા માંગીએ છીએ ખેડૂતોને કે અત્યારે આપણી જમીન જે રાસાયણિક ખાતરનો બેફામ ઉપયોગ કરવાથી બગડી રહી છે, તો એ કેવી રીતે આપણે એને ઓછું કરી શકીએ અને જમીનનો સુધારો કરી શકીએ। તો એના માટે અમે લોકો આ ડેમો બતાવીને જીવામૃત છે, ઘન જીવામૃત છે, બીજામૃત છે, એની અમે તાલીમ આપીને ખેડૂતોને આ સમજ આપી રહ્યા છે કે આપણે અત્યારે દેશી ખેતી જે પ્રાકૃતિક ખેતી છે એ કરવી જરૂરી છે। અને ખાસ કરીને અમે અત્યારે દેશી બિયારણ પણ સંગ્રહ કરીએ છીએ અને ખેડૂતોને આપીએ છીએ, કારણ કે દેશી ખેતી કરે એમાં દેશી જે અનાજ છે અને અમે પ્રાકૃતિક ખેતી સહકારી મંડળી દ્વારા આ ખેડૂતોનું જે કંઈ અનાજ ઉત્પાદન છે એનું અમે ખરીદી કરીએ છીએ। એટલે ખરીદ વેચાણનું કેન્દ્ર પણ અમે સિંગપુર ગામ ખાતે શરૂ કર્યું છે। એટલે ખેડૂતોને અમે સ્થાનિક લેવલે ઉપયોગી બનીએ, એ લોકો જે ઉત્પાદન કરે એ ત્યાં આવીને વેચી શકે। તો એના માટે અમે અત્યારે છેલ્લા 3 વર્ષથી આ સઘન રીતે અમે પ્રવૃત્તિ કરી રહ્યા છીએ। ખાસ અમે ખેડૂતોને આ જ મેસેજ આપવા માંગીએ છીએ કે ખરેખર અત્યારે આપણા એરિયામાં, આપણા વિસ્તારમાં એટલે જમીન તો ખરાબ થઈ જ રહી છે, પણ સાથે સાથે આપણે લોકો જે રાસાયણિક રીતે પકવેલું અનાજ ખાઈને જે આપણે માનવ શરીર પણ અત્યારે બગડી રહ્યું છે અથવા અલગ અલગ પ્રકારના જે બીમારીઓ થઈ રહી છે, તો એને અટકાવવા માટે અથવા એને આપણે કંટ્રોલ કરવા માટે પ્રાકૃતિક ખેતી કરવી જ જોઈશે, કરવી જ પડશે। અને એક આપણે એવું માનીએ છીએ કે પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન ઓછું છે, પણ એવું નથી। એ ધીરે ધીરે જમીનનો સુધારો થાય છે અને એમાં ઉત્પાદન આપણે સારું લઈ શકીએ છીએ। અહીંયા અમે લોકોએ જે આ રીંગણ મૂક્યા છે એ પણ અમે પ્રાકૃતિક રીતે બેનો કિચન ગાર્ડન કરીને પણ અને ખેતરમાં પણ એને લોકો શાકભાજી કરીને અત્યારે દેશી પ્રાકૃતિક રીતે પકવી રહ્યા છે। તો અમને એક સારું રિઝલ્ટ મળ્યું છે, એટલે અમે ખેડૂતોને એ સલાહ આપીએ છીએ કે આપણે પ્રાકૃતિક ખેતી કરીએ અને લોકોને ઉપયોગી થઈએ, આપણે પોતે સ્વસ્થ રહીએ અને આપણા પરિવારને પણ સ્વસ્થ બનાવીએ અને આપણે સારું આયુષ્ય બનાવી શકીએ। આવનારી પેઢીને આપણે બચાવવી હોય તો પ્રાકૃતિક ખેતી કરવી જ પડશે, એ અમારી માનવું છે અને આપણે કરવું જરૂરી છે।